તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. અને મારા ભાઈ હિમાંશુભાઈ પ્રજાપતિ ખૂબ મહેનત કરે છે ભાઈ. HQ ઓફિશિયલ એમની ચેનલ છે, તો આ ચેનલને પણ ભાઈ બને એટલો સપોર્ટ કરજો. અને ભાઈ વિડીયો જોજો અને ભાઈ અમારા વ્લોગો ગમે તો આગળ શેર કરજો. બસ મારા ભાઈને સપોર્ટ કરજો. જય માતાજી. જય માતાજી. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ બહુચરાજી દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. બહુ જ મજા આવશે. અને હા, તમે લોકો મારી ચેનલ નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે અમે લોકો જવાના છે રિક્ષા લઈને. આ બધા પ્રકાશભાઈ આવવાના છે, ધ્રુવ છે, આ પ્રદીપભાઈ છે, અમે 4 ભાઈબંધ જવાના છીએ. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો પ્રકાશભાઈ અને ધ્રુવ આવી ગયો. જો અત્યારે અહીંયા જો ગેસ અત્યારે અમે લોકો ગેસ પુરાવા આવી ગયા છે રિક્ષામાં. અને અમારા ભાઈ અમારે જ્યારે બી બહાર જવાનું થાય ત્યારે અમે લોકો અહીંયા ગેસ પુરાવા આવી છે. નહીં પ્રદીપ? હા, મારા દેવ પ્રકાશભાઈ આજે ગેસ ફૂલ કરાવવાનો અમારે જવાનું છે બેચરાજી મંદિરે દર્શન કરવા. એટલે આજે અમારા પ્રદીપભાઈના નામથી ગેસ ફૂલ આજે પ્રદીપભાઈના તરફથી દર્શન કરવાના છે. એટલે તમે જોતા રહેજો આગળનો વ્લોગ. જય માતા. પ્રકાશભાઈ, ઓ પ્રકાશભાઈ, આપણે બોલો ભાઈ જાય. આ ભાઈના નામ લખાવાનું હોય ને બોજરાજી. આ ભાઈનું જો નામ લખાવાનું હોય બધા. એટલે પ્રકાશભાઈના ફેન મળી ગયા જુઓ અત્યારે અહીંયા ફોટા પાડવા. તો પ્રદીપભાઈ કેમેરામેન આમ ફોકસ કરે. જો કાંઈ છે ત્યારે અમે લોકો અહીંયા હોટલે આવ્યા છીએ ચા પાણી કરવા માટે. જુઓ આજે ભાઈ જોરદાર એન્જોય કરવાનું છે, બહુ જ મજા આવવાની છે. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અમે લોકો જો રિક્ષાની મોજ લેતા જઈએ, ફરતા જઈએ. ને અમારા પ્રદીપભાઈ અને અમારા કિશન બાપુ છે આરતી સાઉન્ડવાળા. જુઓ એમનું પોતાનું સાઉન્ડ છે, તો કોન્ટેક્ટ જરૂરથી કરજો. દેખો ગાઈસ, અત્યારે અમે લોકો આવી ગયા છે સંકલ્પ પુલ અને આવ્યા જઈશું મંદિરમાં દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને હા, અહીંયા બહુ જ એન્જોય કરવાનું છે, બહુ જ મજા આવવાની છે. અને આ જો ધર્મશાળા છે, જમવાનું અહીંયા મળે છે. જુઓ, જય મા બહુચરમાં. અમે સંખલપુર. ખરેખર ભાઈ અહીંયા પગ મૂકતા જ આમ એવું લાગે કે જાણે સ્વર્ગ જેવું છે. કારણ કે ભાઈ અમારા કુળદેવી મારી બહુચરમાં જે મારા હાજરા હાજર છે ભાઈ, મારા કામમાં માતાજીના બહુ આશીર્વાદ છે. તો ભાઈ આજે એમના દર્શન કર્યા, ઘણો આનંદ થયો. હવે અહીંથી જશું બહુચરાજી. ચાલો.
કાંઈ અત્યારે અમે લોકો પાર્કિંગમાં રિક્ષા મૂકી દીધી અને હવે જઈશું મંદિરે દર્શન કરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. બહુ જ મજા આવશે. અને આ પ્રદીપભાઈ જો દુપટ્ટો લીધો હવે અહીંથી અમારા ધ્રુએ દુપટ્ટો લઈ આલે પ્રકાશભાઈનો 80 રૂપિયા લાયા. અત્યારે અમે લોકો લીંબુ સોડા પીવા અહીંયા ઉભા રહ્યા છીએ. જુઓ લીંબુ સોડા પીને જઈશું મંદિરમાં દર્શન કરવા માટે. મસ્ત લાગો દુપટ્ટો સારો. આ લઈ આલ્યો આ વેક્ટર ધ્રુવ સિરીઝ છે. આ વસ્તુ લઈ આલી હતી પ્રદીપભાઈનો, પણ અત્યારે પ્રકાશભાઈનો ગમી ગયું છે તો પ્રકાશભાઈએ થોડી વાર માટે રાખ્યું. પતી ગયું તો હવે આ પ્રદીપભાઈને નહીં મળે એટલે અમારા પ્રકાશભાઈ મારા તરફથી ગિફ્ટ છે. થેન્ક યુ. અત્યારે અમે દર્શકે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. જો બહુ જ મજા આવી દર્શન કરવાની મંદિરમાં. અને અત્યારે મંદિર રિનોવેશન ચાલે છે, નવું મંદિર બને છે એટલે. જો રિક્ષામાં આવી ગયા છે, હવે જઈશું. રિક્ષાને કહેવાનું અમારી કોઈ ફરારી બધું છે ભાઈ મર્સિડીઝ. એવું ગાય છે ત્યારે અમે લોકો નીકળી ગયા છીએ. તો મિત્રો શંકરપુર દર્શન કર્યા, ભોજાવી દર્શન કર્યા, હવે જઈએ છીએ વલ્લભ ભટ્ટની વાવે. તો વિલોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. અને મારા ભાઈ હિમાંશુભાઈ પ્રજાપતિ ખૂબ મહેનત કરે છે ભાઈ. એચક્યુ ઓફિશિયલ એમની ચેનલ છે, તો આ ચેનલને પણ ભાઈ બને એટલો સપોર્ટ કરજો અને ભાઈ વિડીયો જોજો. અને ભાઈ અમારા વિલોગો ગમે તો આગળ શેર કરજો. બસ મારા ભાઈને સપોર્ટ કરજો. જય માતાજી. જય માતાજી. તો ગાય છે ત્યારે અમે લોકો આવી ગયા છે વલ્લભ ભટ્ટની વાવ જોવા માટે આવી ગયા છીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો, બહુ જ મજા આવશે. જો અત્યારે અમે લોકો બેઠા છે અહીંયા મંદિરમાં. વાવ છે ભાઈ, બહુ મસ્ત સરસ મજાનું લોકેશન પણ સારું છે, મંદિર પણ સારું છે. અહીંનું વાતાવરણ આમ એકદમ ઠંડુ, આનંદ મંગલ. ખરેખર મંદિરની જગ્યાએ એટલે આમ મન તમારું એકદમ શાંત થઈ જાય નહીં પ્રદીપ? હવે અમારા પ્રદીપભાઈ શ્રીમાળી કંઈક કહે છે અમારા વિલોગ વિશે. બરોબર. ક્યારે પણ મંદિરે આવો તો મારા ભાઈ 5 મિનિટ મંદિરના સામે દર્શન કરીને સારી જગ્યા ઉપર 5 મિનિટ તો બેસવું જ. ઉતાવળા ઘોડે નહીં આવવાનું. 5 મિનિટ બેસો તો મનને શાંતિ મળશે અને કંઈક જાણવા મળશે અહીંયાની વાતો. બોલો કંઈક. આગળની વાતો અમારા પ્રદીપભાઈ જણાવશે. જે કંઈ એમને જાણતા હશે તે જણાવશે. ઘણા સમયથી એમને આવે છે, મારા કરતાં મોટા છે, એટલે એમને જેટલું જાણકાર હશે એટલું એમને સમજાવશે. હું જેટલું જાણતો હતો એટલું હું તમને કહી ચૂક્યો. હવે એના પછી આપણે પ્રદીપભાઈનું સાંભળીશું. પ્રદીપભાઈ 2 શબ્દો બોલજો. હવે આજે વલ્લભ ભટ્ટની વાવ છે એ એમના એક સારા એવા ભક્ત હતા. હા. અને એટલું બધું ખ્યાલ નહીં, પણ એમને દર પૂનમે ચાલીને અહીંયા દર્શન કરવા આવતા હતા બરોબર. માતાજી. તો જ્યારે એમને આવ્યા ને તો અહીંયા કંઈક એવું કંઈક હતું કે એના લીધે આ વાવ બનાવવામાં આવી અને એ વાવનું નામ એમના નામ ઉપર આપી દીધું. વલ્લભ ભટ્ટની વાવ કહેવાય છે આ. બરાબર. આટલી ઓછી જાણકારી છે તો માફ કરજો. પૂરી જાણકારી અહીંયા કોકડા પૂછશો તો તમને મળી જશે. જય માતાજી. જો મિત્રો અત્યારે અમે લોકો ગેસ પૂરા આવી ગયા છીએ અને પ્રદીપભાઈ ગેસ નખાવા. ગેસ કેટલાનો આવે એ બતાવી દેજો. એટલે કોઈને આવવું હોય તો ખબર પડે કે રિક્ષા લઈને અવાય. એવું પહેલી વાર ફૂલ કરાવીને બીજી વાર કરાવીએ. પહેલા કેટલાનો આવ્યો હતો ગેસ?
પેલા 232 રૂપિયાનો 220 રૂપિયાનો 32 232 અને હવે કેટલો આવશે જો હવે જોઈ લઈએ મિત્રો 250 નો ગેસ આવ્યો જુઓ 250 નો ગેસ આવ્યો જો મિત્રો અત્યારે અમે લોકો આવી ગયા છીએ કઢી નાસ્તો કરવા માટે અને આ ફેમસ આઈટમ છે કઢીની તમે લોકો ખાઈશું અહીંયા જો આ ભાઈ બનાવે છે નાસ્તો જો એકદમ સરસ આઈટમ છે કઢીની બહુ જ એટલે બહુ જ ફેમસ છે જો મિત્રો અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છીએ અને બ્લોગને આપણે અહીંયા ખતમ કરીએ છીએ તો કેવો લાગ્યો મારો બ્લોગ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં